હમણાંથી વાલજી જેવું ટાળું થયું કે નહીં? પેલા સંગે તમે બેઠા તો બે શબ્દ સાંભળ્યા હોય તો વાલજી જેવું ટાળું થાય ને. કેમ કે કથાનું ઊંધું કથામાં જ થાક લાગે. બાકી અત્યારે 3 ઇડિયટ મૂક્યું હોય તો કશો વાંધો ના ખબર. કારણ કે ઇન્દ્રિયોને ગમે છે, અને ઇન્દ્રિયોને ગમતું તો કોઈ બી ઇન્દ્રિયોને ગમવું જોઈએ, અને અંતકરણને ગમવું જોઈએ. અંતકરણ એટલે મન બુદ્ધિને ગમવું જોઈએ. છતાં બી તમે તો 9 વાગ્યાના બેઠા હતા, 10 વાગવા આવ્યા. હું બહુ સમય નથી લેવાનો, ચિંતા નહીં કરતા. પણ નાનકડી 2 વાત કરી લઈએ. હનુમાન જયંતિ, હનુમાનજીના જીવનમાં આપણે તપાસ કરીએ તો એના જીવનમાં જો ભગવાન રામ ના હોય તો હનુમાનજીની પરિસ્થિતિ શું થાય? કેમ કે એમનામાં શક્તિ હતી, પણ એ શક્તિ તો પેલા ઋષિના તપશ્ચર્યાથી, ઋષિના શ્રાપથી એમને ખ્યાલ જ નતો કે મારામાં આટલી શક્તિ છે. કારણ કે કોઈ બી ગુણ અને કોઈ બી શક્તિ, કોઈ બી ધન વ્યક્તિના જીવનમાં જેમ જેમ વધતું જાય, ધન વધતું જાય, શક્તિ વધતી જાય, ઐશ્વર્ય વધતો જાય, ગુણો વધતા જાય, એમ એની સાથે અહંકાર બી વધતો જાય. જો સાધક જાગ્રત ના રહે તો ગરીબીમાં જે ભગવાન ભજે, પૈસાવાળો કોઈને ભગવાનની સભામાં બેઠો હતો. એટલા માટે ગોપાલ સ્વામી, ભગવાન સ્વામી પાસે માગેલું કે મહારાજ મને આવતા જન્મે ગરીબના ઘરે જન્મ આપજો, જેથી કરીને હું ભગવાન ભજી શકું. કોક એવા મુમુક્ષુ જીવ હોય, કરોડમાં કોક, ભગવાન સ્વામિનારાયણ વખતે હરિદ્વારની ધરતી પર એક સોનાનો થાંભલો છે, અત્યારે બી છે વૃંદાવનની ધરતી પર. અને વૃંદાવનની ધરતી પર મુક્તાનંદ સ્વામીને સંતો ગયા હતા, ત્યારે સંતોએ થાંભલાને જોયો હતો, મુક્તાનંદ સ્વામી. અને મુક્તાનંદ સ્વામીએ થાંભલાને જોયો, પછી એની નીચે લખેલું હતું. તે વખતના લક્ષ્મીચંદ શેઠે 40-50 મણ સોનાનો થાંભલો બનાવેલો. અત્યારે તો એની આજુબાજુ ઇલેક્ટ્રિક નું એ છે, બાઉન્ડ્રી છે. પણ એની નીચે લખેલું હતું કે મેં મારા માન મોટપ વધારવા માટે આ થાંભલો નથી બનાવ્યો, પણ મેં આ થાંભલો એટલા માટે બનાવ્યો છે કે કોક એવા પવિત્ર સંતો, કોક એવા અવતાર પુરુષ એવા સંતો અહીંયા આગળ આવે અને આ થાંભલાને જુએ અને એ મને સંભાળે કે લક્ષ્મીચંદ શેઠે બનાવ્યો, અને મારા આત્માનું રૂડું થાય, એટલા માટે મેં આ થાંભલો બનાવ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ જ્યારે થાંભલો જોયો, નીચે લખ્યું હતું લક્ષ્મીચંદ શેઠ. પછી કોઈ ગયા કે ચાલો કે લક્ષ્મીચંદ શેઠના ઘરે ગયા. લક્ષ્મીચંદ શેઠના ઘરે ગયા, બેઠા. મુક્તાનંદ સ્વામી તો થોડી વાર બેઠા. મુક્તાનંદ સ્વામી કીધું કે ભગવાન સ્વામિનારાયણ સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજમાન છે, એટલે લક્ષ્મીચંદ શેઠે કીધું કે મારે એમના દર્શન કરવા આવવું છે. કે અમે જઈએ, ભગવાન સ્વામીને બધી વાત કરીએ, કે પછી તમને કહે, પછી તમે આવજો. તમારે કંઈક મોકલાવવું હોય તો મોકલાવો. તો એને ભગવાન સ્વામિનારાયણ માટે આટલું અસ્તર મોકલાવે. અને મુક્તાનંદ સ્વામી વર્ષો પછી ચાલતા ચાલતા વૃંદાવનથી સૌરાષ્ટ્રમાં આવ્યા અને આખી વાત કરી લક્ષ્મીચંદ શેઠની. અને લક્ષ્મીચંદ શેઠની વાત કર્યા પછી અત્તર જયારે આપ્યું, ત્યારે મહારાજે કહ્યું કે બધા હરિભક્તોને લગાડી આપો, અને બધા હરિભક્તોને અત્તર લગાડી આપો. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ આપણે અહીંયા આગળ આવવું છે, દર્શન કરવા આવવું છે. ત્યારે મહારાજ એક વાક્ય બોલ્યા કે આ જન્મે લક્ષ્મીચંદ શેઠનું એવું કોઈ પુણ્ય નથી કે એને આપણા દર્શન. મહારાજ કૃપા કરો ને, કે ના, કૃપા થાય એવી જ નથી. આ જન્મે એમના દર્શન, આપણા દર્શન થાય એમ નથી.
સ્વામીજી આઈએમ પટેલના ઘરે, બોમ્બેમાં આઈએમ પટેલના ઘરે બેઠા હતા અને આઈએમ પટેલે સ્વામીજીને એવું કહ્યું કે સ્વામીજી ધીરિયાને બોલાવો. સ્વામી, કોણ ધીરિયો? તો કે ધીરુભાઈ અંબાણી. આ સ્વામી કે આ એનો બંગલો, અમને ફોન કરો એટલે આવી જાય. ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે આ જન્મે એને આપણા દર્શન થાય એવું એનું પુણ્ય નથી. જે વસ્તુ ભગવાન સ્વામી લક્ષ્મીચંદ શેઠ માટે વાપરેલી એ જ વાત સ્વામીજીએ વાપરી. પણ મુક્તાન સ્વામીનો ખૂબ આગ્રહ એટલે મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામી ભલે આવવા દો, પણ એ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી નહીં શકેલા અને વચ્ચે પોતે એક્સપાયર થઈ ગયેલા. પણ એનો આવો ભાવ હતો. આ બધા તો બિચારા ના હોય કે કદાચ હરિનામ બહુ ઓછું આવતા હશે, અડધા પાછળ બી નહીં ઓળખતા હોય, પણ જે તમે અંગત છો એ લોકોને તો ખબર દુષ્યંત કે લક્ષ્મીચંદ શેઠ ત્રીજા કે ચોથા જન્મે હરિપ્રકાશ હરિધામ રસોડામાં જે સેવા કરે છે હરિપ્રકાશ સ્વામી, એ ચોથા જન્મે લક્ષ્મીચંદ શેઠ. પણ હું કહું છું કે ભગવાન એક વખત કોઈનું બી કાંદું પકડે પછી છોડે નહીં. મારો કહેવાનો મતલબ એ છે, હું તમને બીજી વાત કરતો હતો, તમે જેને માનો એને, કોઈ ભગવાન રામને માને, કોઈ ભગવાન કૃષ્ણને માને, કોઈ ભગવાન શિવ શક્તિને માને, કોઈ ભગવાન આદ્ય શક્તિને માને, કોઈ ભગવાન સ્વામિનારાયણને માને, કોઈને જેને માનો એને, પણ એટલું ચોક્કસ છે કે ખરેખર જો ભગવાનના સુખને પ્રાપ્ત કરવું હોય તો તમારા જીવનમાં કોઈક ગાઈડ જોઈએ, તમારા જીવનમાં કોઈક ગુરુ જોઈએ. અમે અહીંયા આગળ બેઠા છીએ પણ અમને હાઈવે નહીં મળે અત્યારે. અહીંયાથી અમારે હાઈવે પર જવું હોય તો કોકને આગળ ચલાવવો પડશે તો એમને હાઈવે પર લઈ જશે. એમ આ લોકના એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે જો કોઈ ગાઈડ જુએ, અર્જુનના જીવનમાં ભગવાન કિશન ના હોત તો શું થાય? આપણે તો બધા વિચારીએ નહીં. અહીંથી ઘરે જઈને ભૂલી જવાનું. પ્રેરકને પૂછશે મમ્મી કે સર્વમંગલ સ્વામી હતા કે હા, પપ્પાનો જન્મદિવસ આવ્યો કે હા, હું વાત કરી તો કે અત્યારે કઈ ભૂલી જતું સવારે, કેમ કે એને કશું યાદ જ ના હોય. મહાભારતના યુદ્ધની અંદર એક નાનકડી વાત કરું. આ પ્રસંગ મને બહુ ગમે છે કે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહની એક રચના કરી. ભીષ્મ પિતા ધામમાં ગયા પછી સેનાપતિ તરીકે દ્રોણાચાર્યને મૂકેલા. અને દ્રોણાચાર્યને દુર્યોધને એવું કીધું કે ભીષ્મ પિતામાં તો પાંડવો માટે લડતા હતા, તમે કોના માટે લડો છો? એટલે આવેશમાં આવીને એમને એક ચક્રવ્યૂહની રચના કરી અને ચક્રવ્યૂહ તોડતા અને અંદર એન્ટ્રી લેતા એક જ જણને આવડતું હતું ને, અર્જુનને. એટલે ભગવાને નક્કી કર્યું, આ બધા કૌરવોએ, કે એક જ શરતે ચક્રવ્યૂહની અંદર જવાય, અર્જુન ના હોય તો. અર્જુન ના હોય તો, કેમ કે એને તોડતા બી આવડે છે ને એને બહાર નીકળતા બી આવડે. બધાએ પ્લાનિંગ કરીને અર્જુનને દૂર મોકલી દીધા. દૂર. અર્જુન દૂર જતા રહ્યા અને શંખ ફૂક્યો એટલે ચારે પાંડવો ગયા. અભિમન્યુ એવું કહ્યું કે મને અંદર જતા આવડે છે, બહાર નીકળતા નથી આવડતું, તમે કહેતા હોય તો હું જાઉં. કે જાઓ. પણ એ જે ચક્રવ્યૂહ તોડે છે ત્યાં પાંડવોએ જે અંદર એન્ટ્રી લેવાની એને બદલે એ ત્યાં જયદ્રથ એમને રોકી રાખે છે. અને જયદ્રથને એક આશીર્વાદ ચાલતા હોય છે કે એક દિવસ મહાભારતમાં એક દિવસ તારો રહેશે.
એને આશીર્વાદ હોય છે એટલે પોતે ત્યાં 4 પાંડવોને રોકી રાખે છે. પછી એકલો અભિમન્યુ જાય છે ને અભિમન્યુનું મૃત્યુ થાય છે. હું તમને મૂળ વાત કરાવું. અભિમન્યુનું મૃત્યુ થાય છે અને અર્જુનને ખબર પડે છે એટલે અર્જુને બીજે દિવસે પ્રતિજ્ઞા લઈ લીધી કે જયદ્રથનું સાંજ સુધીમાં જો સૂર્યાસ્ત પહેલા જો એને માથું નહીં ઉતારી દઉં તો હું અગ્નિ સમાધિ કરીશ. અમુક વખત દરેક માણસ જાતે જાતે જ નક્કી કરી નાખે જાતે કે હું આમ કરી નાખીશ. ભાઈ તમે કોકના સંચાલન નીચે સંચાલિત થઈ રહ્યા છો. તમને ડાયરેક્ટ ડિસિઝન લેવાનો અધિકાર નથી. અમેરિકાની ધરતી પર એક હરિ ભગતે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મને જોબ નથી. સ્વામી કે જોબ ના મળે આપણે ઇન્ડિયા આવતું રહેવાનું. કે ના, મેં નક્કી કર્યું છે કે મારી રાખ ન્યૂ જર્સીમાં જ થવી જોઈએ. સ્વામીજી એવું બોલ્યા કે તમારી રાખ ક્યાં થવાની એ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. આપણે નક્કી કરી નાખીએ મારી રાખ અહીં દંતેશ્વરમાં જ થવી. એ અભિમન્યુ મરી ગયો. અર્જુને નિર્ણય લઈ લીધો કે કાલે સૂર્યાસ્ત પહેલા જો જયદ્રથ નહીં મળે તો હું અગ્નિ સમાધિ લઈશ. બીજો દિવસ શરૂ થયો. હવે તો એક જ વસ્તુ હતી, જયદ્રથને ખાલી હાચવવાની. બસ જયદ્રથને હાચવી લો એટલે બાકીનું બધું પૂરું થઈ ગયું. યુદ્ધ શરૂ થઈ ગયું. અર્જુનનું એક જ ડેસ્ટિનેશન હતું, જયદ્રથ. સવારથી બપોર સુધી યુદ્ધ ચાલ્યું. 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા. 5 વાગ્યા એટલે અર્જુનની સ્પીડ અડધી થઈ ગઈ. ભગવાન કિશન એવું કીધું કે હવાની જે સ્પીડ હતી એના કરતા અડધી સ્પીડ થઈ ગઈ. એનું કારણ શું? તો કે પ્રભુ અત્યારે 2 ડેસ્ટિનેશન થઈ ગયા છે. કયા? તો એક સૂર્ય અને એક જયદ્રથનું માથું. એટલે સૂર્યાસ્ત પહેલા મારે જયદ્રથને મારવાનો છે. સવારે તો સૂર્ય પોતે ઉપર હતો એટલે બહુ પ્રશ્ન જ નતો. પણ હવે તો સૂર્યાસ્ત થતા પહેલા મારે જયદ્રથ 2 ડેસ્ટિનેશન થઈ ગયા. ત્યારે ભગવાન કિશન એક સરસ વાક્ય બોલે છે.